ગુજુ કોમેડી બ્લોગની અંદર તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છે ખલીફાભાઈની દુકાને, કારણ કે અહીંયા ભૂરા કાકા મીટિંગ કરીને બેઠા છે. શેની મીટિંગ કરીને બેઠા છે આપણે જોઈ લઈ, કારણ કે ભૂરા કાકા આપણે ઊભા રહ્યા છે ચૂંટણીમાં, કારણ કે આપણા ઉમેદવાર છે ભૂરા કાકા, એનું નિશાન છે પપુડું. એટલે આપણે પપુડામાં મત દીધો કે નથી દીધો કાંઈ ખબર નથી, પણ ભૂરા કાકા જોઈ લઈએ અંદર શું કરે છે, ખલીફાભાઈને કેવી મીટિંગ હાલે છે અને કેવડો વહીવટ કરે છે આપણે જોવું તો પડે ને. અત્યારે બધા વહીવટમાં જ મત દે છે, કાંઈ વાંધો નહીં. આ તો ભૂરો કાકો મોટો વહીવટ કરે છે, આ તો અહીં ટકો કરાવવા બેસી ગયો. એટલે કાકા રહેવા દે, તારે હજી ટકો કરાવવાની વાર છે. હજી તો કાલ પરમદી ચૂંટણીનું બધું પતી જાય પછી તું જીતી જા ને તો ઘોડાગાડી માથે ફરજે, ને હારી જાય તો ટકો કરાવવા પાછો ખલીફાભાઈની આવી જજે. તું અત્યારે રહેવા દે ખલીફાભાઈ, એને ટકો રહેવા દો તમે. અત્યારે એને બ્યુટી પાર્લર હરખું કરી દો, કોઈક મત દે એવો થોડોક કરો, કાંઈક શણગારો ભૂરાને શણગારો, કાંઈક આમ કરો માં હાવ દાઢી બાલ કરી દો, કાંઈક વ્યવસ્થિત કરી દો. તમારું કાંઈક કરી દે, તમારું કેટલું સારું કરશે ભૂરો આવી ગયા પછી ભલામણા કરી દો અને કાંઈક થોડો ખરખો કરી દો. હા ને આઈ ખલીફાભાઈ આપણી વાત સાંભળી લીધી અને ભૂરા કાકાને શણગાર્યો ને આને તો હરખો રિપેર કરી નાખ્યો ભાઈ. ઘડીકમાં હમણાં તો સાલિયા કટ કરીને બેઠો હતો ને અત્યારે તો આને તો વીઆઈપી ભાઈ અમેરિકા જેવા વાળ કાપીને બેસી ગયા ને હજી તો બધો વાળ હા મશીન ફેરવવાનું ચાલુ છે, કારણ કે ખલીફાભાઈ કે આપણે ભાઈરે મશીન છે આપણી પાસે 10 15 20 હજાર વાળા. ભૂરા કાકા મુહૂર્ત કર્યું છે એટલે ભૂરા કાકા પાસેથી આજ છે ને દાઢી બાલના પૈસા જાજા વસૂલવાના થાય છે, કારણ કે ભૂરા કાકા જેથી દાઢી બાલ કરાવવા આવે ને તેથી એ એવા કેવા પગલાંના ભૂરા કાકા છે, એ જેથી આવ્યો હોય તેથી ખલીફાભાઈની દુકાન હાવ ખાલી જ હોય. જો આજ હાવ દુકાન ખલીફાભાઈની ખાલી છે, કારણ કે જેથી ભૂરો કાકો આવે તેથી દુકાન ખાલી હોય, કારણ કે એના પગલાં બહુ સારા રહ્યા ને. હજી જો કે સારા પગલાંનું તો ભૂરો કાકો જૈનમો તેદુનો છે, કારણ કે જૈનમો ત્યાં જ આપણે છે ને અહીંયા હોનાર જ થયું હતું, એટલે સારા પગલાંનો છે. અને આ શું ખલીફાભાઈ એને તો ફીણ કરવાનું ચાલુ કરી દીધું. હા આટલો બધો રિપેર એને કરવાનો છે કાકા. એક તો એ ઝેરુનો આવ્યો તેરુનું તમારા દુકાનમાં એક ગ્રાહક મને નથી દેખાતો. આમાં જોવો હું સારે બાજુ કેમેરો ફેરું છું, આમાં એક ગ્રાહક નથી દેખાતો, નકરો ભૂરો જ બેઠો છે, કારણ કે એ સારા પગલાંનો છે એટલે તમારે એ જઈશે નહીં ત્યાં સુધી બીજા ગ્રાહક આવશે નહીં. હાલે આને તો કપારે બપારે બધાય ફીણ કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં, આજે એને તૈયાર જ કરવાનો છે આપણે, કારણ કે તૈયાર કરશું ને રૂપારો થોડોક થઈશે તો કોઈક મત દઈશે, જો આમનામ ફરશે તો કોણ એને મત દઈશે. કાંઈ વાંધો નહીં, હજી આજનો દી ભૂરા કાકાને છે ને ઓલું કરવાનું શું કહેવાય, ચૂંટણીનું પ્રસાર કરવાનો છે, ભૂંગરા બાંધીને ફરવાનું છે તો એને મત દઈશે. રોજ બીજું માગવાનું છે, આજે એને મત માગવાનો છે, માગે રાખે મત, બીજું શું હોય, આને માગવાનું કામ છે, બીજું કંઈ કામ નથી. પણ આટલો બધો ફીણ આને ન કરાય, આ તો એને બાઘડો બનાવી નાખ્યો ભાઈ. આવી રીતે બાઘડા જેવો કરી નાખશો તો હાલે. આને ખરખું કર્યો ખલીફાભાઈ એમ તો કારીગર છે ભાઈ. આ કેટલા નંબરના 33 નંબરના કારીગર છે, 36 નંબરના. હાલે ખલીફાભાઈ તો 36 નંબરના કારીગર નીકળ્યા. ભૂરાને તો બ્યુટી પાર્લરમાં શોખોન શટ કરી નાખ્યો. આ તો ફિલ્મના હીરો જેવો થઈ ગયો. હવે તો મને એવું લાગે છે કે બધા આને જ મત દઈશે. મત તો દેવો હોય તો દઈશે, નકર ઊંધી કાંઈમાં તો દઈશે જ આને, કારણ કે આ છે ને ચૂંટણીમાં હાલે એમ છે ને, આ ચૂંટણીમાં ઊભો રહી ગયો છે, બહુ સારા પગલાંનો છે. સારું, આ તો જીતીને આવી જશે. હાલે આને તો પાણી છાંટી દીધું. હાલે તા એનો ભાણો કે લાવો હું ફુવારો છાંટું. એલા એને હા લેવા દીજે. હા કઠોળે ચડાયો કાકા, હજી એને જીતાડવા છે, તું ક્યાંક એને ઉપર મોકલી દેતો નહીં. માન હા લેવાનો. આ ભાણો તો ભાઈ માથા ભાઈરે નીકળ્યો ભાઈ. હા ભૂરા કાકાને ફીણ પાણી કરી નાખ્યા. માન શ્વાસ લેવાનો. હમણે જો રામ બોલો ભાઈ રામ કરી નાખે ભૂરા કાકાને. હાલો હવે એને સાફસૂફ કરો, થોડોક સાફસૂફ કરો, અને જેટલા પૈસા થતા હોય એટલા ભૂરા કાકા પાસેથી લ્યો ને અહીંથી રવાના કરો એટલે બીજા ગ્રાહક આવે. હાલે લે, આ તો ભૂરા કાકાએ તો કોથરામાંથી બિલાડું કાઢ્યું કે મારું બેટું પૈસા તો કાંઈ છે નહીં, ઘરે પાકીટ ભૂલાઈ ગયું છે. પણ એવું નથી, આ તો બૂસ મારું કાકો છે, કારણ કે હજી તો જીતીને આવે તો કેટલાને કોણ જાણ બૂસ મારશે. પણ ખલીફાભાઈ તૈયાર છે કે કાંઈ તમારી પાસે હોય તો કાંઈ નહીં, હાલો મોટરસાઇકલની ચાવી લાવો, ચાવી મૂકતા જાઓ. ખલીફાભાઈ બહુ તૈયાર છે, પૈસા દઈ જીજો ને ચાવી લઈ જીજો. હા ભૂરા કાકા તો આંકણે તો બધું રાનનું મુંડામણમાં ગયું. હવે કરવું કેમ? આપણને એમ હતું કે આ બૂસ મારશું ખલીફાભાઈને, પણ બૂસ માર્યા જેવું રહ્યું નહીં. જો ખિસ્સા છે ખાલી આપણે. હાલો હવે જાવશું, હમણાં પછી મોટરસાઇકલ લઈ જાઓ, કોકને બૂસ મારીને આવું. હાલો ખલીફાભાઈ ત્યાંથી આપણે દાઢી બાલ કરાવીને નીકળી ગયા છે, કારણ કે બ્યુટી પાર્લર સારું કરી દીધું, પણ આપણને નુકસાની થઈ જાજી, કારણ કે આપણે છે ને 45 રૂપિયાની દાઢીના, 100 રૂપિયા વાળના, 150 રૂપિયા હાટું થઈને આપણે 50,000 રૂપિયાનું મોટરસાઇકલ ગીરવે મૂકી દીધું. હજી તો આપણે ચૂંટણી જીતવી છે. કેમ જીતવી?